ગુજરાતના દરિયામાં એક બોટે જળસમાધિ લીધી છે। પાક મરીન સિક્યોરિટીની બોટે ટક્કર મારતા ઓખાની બોટ ડૂબી ગઈ। જોકે તમામ ખલાસીઓને કોસ્ટગાર્ડે બચાવી લીધા છે અને માંગરોળની કાળ ભૈરવ નામની બોટ ડૂબી હોવાની માહિતી સામે આવી છે। તમામ ખલાસીઓને હાલ કોસ્ટગાર્ડે બચાવી લીધા છે। રાજુ રૂપારેલિયા સંવાદદાતા અત્યારે હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજુ, શું ઘટના બની અને કઈ રીતે ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા? બીજો વાત કરવામાં આવે તો આ છે તે ગઈકાલે રાતની ઘટના છે અને ગઈકાલે રાત્રે જે આ સમાચાર વહેતા થયા હતા ને જે આજે એને સમર્થન મળી રહ્યું છે ત્યારે વાત કરીએ તો મૂળ માંગરોળની બોટ છે કાળ ભૈરવ જે ઓખાથી ફિશિંગ માટે ગઈ હતી। IMBL નજીક છે તે પાકિસ્તાન મરીન સિક્યુરિટી છે જે બોટ સાથે અથડાઈ હતી અથવા પાકિસ્તાન મરીન સિક્યુરિટીની બોટે આ બોટને ટક્કર મારતા આ બોટ છે તે ડૂબી ગઈ હતી અને બોટ ડૂબી જતા તેમાં જે 7 ખલાસીઓ હતા તેમને જે કોસ્ટગાર્ડને ખબર પડતા કોસ્ટગાર્ડની ટીમે છે તે રેસ્ક્યુ હાથ ધરી અને તમામ 7 ખલાસીઓને છે તે બચાવી લીધા છે અને તમામ ખલાસીઓને છે તે હાલ ઓખા લેવામાં આવ્યા છે। હાલ કોઈ પણ ખલાસીઓને કોઈ ઈજાના કે કોઈ ગંભીર ઈજાના છે તે સમાચાર નથી આવી રહ્યા। ત્યારે કાળ ભૈરવ નામની આ બોટ છે તેમને પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ ટક્કર મારતા આ બનાવ છે તે બનવા પામ્યો છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।